વેલકમ ટુ ફૂડી ફીસ્ટ. આજે આપણે શીખીશું એકદમ જલ્દી અને ઝટપટ બની જતી રેસીપી જે તમે વેજીટેબલ અને દાબેલીના સ્વાદમાં ખાઈ શકો છો, જેનું નામ છે વેજીટેબલ અને દાબેલીના સ્વાદમાં બનેલા અપમ, જે તમે બાળકોના નાસ્તામાં સર્વ કરી શકો છો, સવારના બ્રેકફાસ્ટમાં અને રાતે પણ લઈ શકો છો. તેવા ટેસ્ટી અને ઝટપટ બની જતા અપમ છે. તો અમારો વિડીયો જરૂરથી જોજો, તમે એકદમ સરળતાથી શીખી શકશો. તો આપણે અહીં ડુંગળી લીધી છે, જેને આપણે ઝીણી ઝીણી કટ કરી છે. શિમલા મરચું લીધું છે, ગાજર લીધું છે અને લીલું મરચું લીધું છે. આ બધાને આપણે નાનું નાનું કટ કરી લેવાનું છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. તેની અંદર આપણે 2 કપ સૂજી નાખીશું. હવે આપણે કટ કરેલા લીલા મરચાં, ડુંગળી, શિમલા મરચું અને ગાજરને એડ કરી દઈશું. હવે આની અંદર વરિયાળી નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડો અંદર આની અંદર આપણે દાબેલીનો મસાલો નાખીશું, જેથી ટેસ્ટમાં સરસ લાગશે. હવે આપણે આની અંદર છાશ નાખીશું અને આને પલાળી લઈશું. જરૂરત પ્રમાણે આપણે છાશ નાખીને આને પલાળી લઈશું. હવે આપણે આની અંદર 2 ચમચી તેલ એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈશું. તો આપણું બેટર રેડી છે. તમે જોઈ શકો છો કે અમે કેવી કન્સિસ્ટન્સી રાખી છે. બસ આવી જ કન્સિસ્ટન્સી આપણે રાખીશું. હવે આપણે અહીં અપમનું સ્ટેન્ડ લઈ લીધું છે. હવે આપણે આમાં તેલ લગાવી લઈશું થોડું થોડું. હવે આપણા બેટરમાં આપણે સોડા નાખી દઈશું અને આને મિક્સ કરી લઈશું. સોડા આપણે અપમમાં સ્ટેન્ડમાં જ્યારે આપણે મૂકીએ તેના જસ્ટ 1 મિનિટ પહેલાં જ આપણે નાખીશું અને મિક્સ કરી લઈશું. હવે આપણા બેટરને અપમના સ્ટેન્ડમાં લઈ લઈશું. હવે આપણે આને 15 મિનિટ માટે ઢાંકી દઈશું અને મળીએ હવે આપણે 15 મિનિટ પછી. તો હવે આપણું એક બાજુથી શેકાઈ ગયું છે. હવે આપણે આને પલટી લઈશું, જેથી આપણું બીજી બાજુથી બી શેકાઈ જાય. અને આ બિલકુલ લેસ ઓઇલમાં આપણે બનાવીએ છીએ. તો આને આપણે પલટી લીધા છે. હવે આની પર થોડું ટીપું ટીપું તેલ આપણે નાખી દઈશું. વધારે નથી નાખવાનું, ટીપું ટીપું જ આપણે નાખીશું. અને આને શેકાવા દઈશું. તો આપણા અપમ રેડી છે. આને હવે આપણે પ્લેટમાં લઈ લઈશું.
તો રેડી છે આપણા વેજીટેબલ અને દાબેલીના સ્વાદમાં અપમ. તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે અને એ પણ એકદમ લેસ ઓઇલમાં. તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે. અને તમે કોકોનટની ચટણી અને રેડ સોસ સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં એકદમ સરસ લાગે છે. તો તમને અમારી આજની આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ તમને ઝટપટ બની જતી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.